નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પબ્લિક સ્કૂલ વતી પ્રવીણ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 ભારતના વારસા વિશે માહિતી મેળવીશું। ભારતનો વારસો તો પ્રાચીન આપણો દેશ એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે મિત્રો। ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ અને ભારતના પ્રાચીન ગ્રંથ, આપણો જે પ્રાચીન ગ્રંથ આવેલો છે આ વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે કહેવામાં આવ્યું છે કે ભારત વિશે વિષ્ણુ પુરાણની અંદર ખૂબ જ રોચક માહિતી મિત્રો આપવામાં આવી છે। એમાં એવું કહેવામાં આવ્યું છે, કદાચ આપણે નકશાની અંદર જોયું હશે મિત્રો તો આપણને વધારે એમાં ખ્યાલ આવશે। તો સમુદ્રની ઉત્તરે એટલે કે જે હિન્દ મહાસાગર આવેલો છે એની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે, હિન્દ મહાસાગરની ઉત્તરે અને જે હિમાલય પર્વત આવેલો છે એની દક્ષિણે જે દેશ આવેલો છે એ દેશનું નામ છે, આપણું એ સ્થળનું નામ છે ભારત વર્ષ। યાદ રાખજો મિત્રો, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળનું નામ આપવામાં આવેલું છે અથવા તો જે સ્થળ આવેલું છે તેને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। અને આપણે બધા જ આ ભારત દેશના સંતાનો છીએ। ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં આપણે કોઈ પણ કાર્ય, સારું કાર્ય કરવામાં જઈ રહ્યા હોય ત્યારે ભારત વર્ષ, ભારત ખંડ, જમ્બુ દ્વીપ અને આર્યવ્રત, આપણા દેશની અંદર અહીંયા પ્રાચીનમાં આર્યો આવેલા હતા। એ આર્યો જે આવેલા હતા એના જે આપણે વંશજો તરીકે ઓળખાઈએ છીએ મિત્રો, એટલે આર્યવ્રત તરીકે જે નામ આપેલું છે। ભારતની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓની અંદર સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા આવેલી છે। આ બધી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ એટલે કે ભારત દેશ। હવે વાત કરીએ ભારતની પૂર્વની અંદર, તો ભારતની પૂર્વમાં અરબ સાગર આવેલું છે, ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલું છે, દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે અને ઉત્તરની વાત કરીએ તો હિમાલયની પર્વતમાળા ખૂબ પશ્ચિમથી પૂર્વ તરફ ચાપ આકારે આખી ફેલાયેલી છે। આપણે નકશાની અંદર જોઈશું તો આની વધારે ખાસ માહિતી આપણને મળશે। ભારતનો દક્ષિણ ભાગ છે, ભારતનો દક્ષિણ ભાગ એ દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે। દ્વીપકલ્પ, દ્વીપકલ્પ એટલે કે જે જમીન આવેલી છે એની ત્રણેય બાજુ જે જમીન પાણીથી ઘેરાયેલી છે એને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે। તો ભારતનો દક્ષિણ ભાગ જે છે, તો આપણે જોઈએ તો પશ્ચિમમાં અરબ સાગર આવેલું છે, પૂર્વની અંદર બંગાળાની ખાડી આવેલી છે અને દક્ષિણની અંદર શું આવેલું છે, તો હિન્દ મહાસાગર આવેલું છે। એટલે આપણો ભારતનો દક્ષિણ ભાગ એક દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ આપણા દેશની અંદર આવી છે। અંગ્રેજો આ તો બધા હમણાં જ આવ્યા, ફ્રેન્ચો, પોર્ટુગીઝો એ પ્રજાની વાત નથી, એ તો હમણાં જ આવી છે, પરંતુ વર્ષો પહેલા આપણા દેશની અંદર, આપણા દેશની આ સમૃદ્ધિ, આપણા દેશની સંસ્કૃતિ એને આકર્ષાઈ અને ભારતની અંદર આવ્યા છે અને આ બધા લોકો ભારતની અંદર આવી અને ભારતીય સંસ્કૃતિની અંદર ભળી ગયા છે।
તો હવે જોઈશું આપણે ભારતનું સ્થાન, વિશ્વની અંદર ભારતનું સ્થાન એ કઈ જગ્યાએ આવેલું છે અને તેનો વિસ્તાર કેટલો છે મિત્રો. તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. કેટલા ક્રમે? તો 7મા ક્રમે છે. અને જો વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણું ભારતનું બીજું સ્થાન આવે છે. પહેલું આવે છે ચીન અને બીજા નંબરે ભારત આવે છે. તો એક ટૂંકા પ્રશ્ન તરીકે પણ આપણને આ પૂછાતું હોય છે મિત્રો કે ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ ખાલી જગ્યા ક્રમે આવેલો છે તો 7મા ક્રમે આવેલો છે અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો બીજા સ્થાને આવેલો છે. આપણા કરતા 6 દેશો એ વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટા છે. એનું એક તમને સૂત્ર હું કહું, કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે ભારત કરતા બીજા જે 6 દેશો આવેલા છે એ કયા કયા છે, તો એનું એક ટૂંકું જે સૂત્ર છે રકયુચી બાઓબા. રકયુચી બાઓબા. ર એટલે કે રશિયા, ક એટલે કેનેડા, રક યુ યુ એટલે કે યુકે, ત્યારબાદ રકયુ ચી, ચી એટલે કે ચીન, બા બ્રાઝીલ, ઓ ઓસ્ટ્રેલિયા અને બા એટલે ભારત. વૈવિધ્યસભર વારસાની વાત કરીએ તો ભારતની ભૂમિ એ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે. આપણી જે આ ભારતની ભૂમિ છે એ આપણને ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર આપણને જે વારસો આપેલો છે. ભારતીય સંસ્કૃતિ એ શાંતિપ્રિય અને વેપારી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાત યાદ રાખીએ કે ભારતના જે લોકો છે એ વેપારની દ્રષ્ટિએ ખૂબ જ નિપુણ લોકો છે, ખૂબ જ હોશિયાર લોકો છે. અને બીજું શાંતિપ્રિય. આપણે કોઈ પણ વ્યક્તિ સાથે બને ત્યાં સુધી સંબંધો બગાડતા નથી. આપણા આજુબાજુના દેશોની જ વાત કરીએ, આપણા પાડોશી દેશોની જ વાત કરીએ તો આપણા તરફી ક્યારેય આપણે કોઈ દેશ સાથે સંબંધ બગાડ્યા નથી. હવે ભારતની સંસ્કૃતિથી શાનો અનુભવ પ્રાપ્ત થાય છે? તો સત, ચિત અને આનંદ. સત એટલે સત્ય, ચિત આપણે એની અંદર પરોવાયેલું છે અને ચારેય પહોર, આઠે પહોરની અંદર આનંદ આનંદ ને આનંદ, આવો અનુભવ આપણને પ્રાપ્ત થાય છે. ભારતે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યો વિશ્વએ સ્વીકાર્યા છે. આપણને ખ્યાલ હશે કે જ્યારે એક ભારતની અંદર બહારના ઘણા બધા વેપારીઓ આપણા દેશની અંદર આવી અને વેપાર કરતા હતા, શાસન કરતા હતા, એ વખતે પણ જે આપણા રાષ્ટ્રપિતા જે આપણને એક સંદેશો આપેલો છે અહિંસા, ક્યારેય કોઈના ઉપર હિંસા કરવી નહીં અને એક શાંતિના માર્ગે આગળ ચાલવું, આવા મૂલ્યો આપણે સ્વીકાર્યા છે અને આપણે વિશ્વને પણ આ વાત કરેલી છે તો ભાઈ અમારા જેવું આ અહિંસા અને શાંતિ એ તમારા દેશોની અંદર જળવાય એવું પણ તમે કામ કરો. ભારતીય સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું અને ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં કઈ વ્યક્તિઓનો અમૂલ્ય ફાળો છે, આ રીતે એક પ્રશ્ન પૂછાશે. ભારતીય સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું અને ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં કઈ વ્યક્તિઓનો અમૂલ્ય ફાળો રહેલો છે? તો જોઈશું આપણે. સિંધુ ખીણ એટલે કે હડપ્પીય સંસ્કૃતિના લોકો થી શરૂ કરી અને આજ દિન સુધી લોકોએ પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો બરોબર. સિંધુ ખીણ એટલે કે હડપ્પીય સંસ્કૃતિના લોકોથી શરૂ કરીએ આપણે. હડપ્પીય સંસ્કૃતિ જે આજ દિન સુધી લોકોએ પોતાની આવડતથી, આપણે આટલો બધો ભારતે જે વિકાસ કર્યો છે એ લોકો પોતાની આવડતથી
પોતાની બુદ્ધિથી, શક્તિથી અને કલા કૌશલ્ય આ બધાનો સમન્વય ભેગો થયો અને ભારત સમૃદ્ધ બન્યું છે. કોઈ એક વ્યક્તિથી સમૃદ્ધ બનતું નથી, આમાં બધાનો સહિયારો સાથ જે જોવા મળતો હોય છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તો આપણે હવે આ વાત કરીએ કે આપણા જે ઋષિ મુનિઓ છે, જે હજારો વર્ષો પહેલા ઋષિ મુનિઓએ જે તપ કરેલા છે, આયુર્વેદ જે આપણે કહીએ છીએ ને આયુર્વેદિક દવાઓ, તો એ વખતે પણ ઋષિ મુનિઓ એટલા બધા નિપુણ હતા. એ વખતે પણ ઘણા બધા લોકો બીમાર પડતા હશે, તો એમને આયુર્વેદિક દવાઓથી એ વખતે રોગો દૂર કરતા હતા. જે આપણા ગ્રંથો લખેલા છે, આ ગ્રંથોથી ઘણા બધા દેશો પ્રભાવિત થયા છે. સંતો આપણા જે સારી સારી વાણીઓ આપણને કહી ગયા, સારા ઉપદેશો આપણને આપી ગયા છે. વિદુષીઓ જે ચિંતકોની વાત કરીએ, કલાકારો આટલો સુંદર જે વારસો આપણને આપતા ગયા છે, આપણા દેશને આટલો સમૃદ્ધ બનાવતા ગયા છે. કારીગરોની વાત કરીએ તો જે પુલ બનાવ્યા છે, જે સડકો બનાવી છે, જે ઉદ્યોગો બનાવ્યા છે, એ વૈજ્ઞાનિકો આટલી બધી શોધખોળો જે થઈ છે, આના વગર શક્ય જ નથી વૈજ્ઞાનિકો. તો એ બધા આપણા દેશની અંદર જન્મ લીધો છે. સાહિત્યકાર આપણે કેટલું બધું સાહિત્ય ચિંતન વાંચીએ એટલું ઓછું પડે, એટલું બધું સાહિત્ય અનેક ભાષાઓની અંદર જે લખાણ લખ્યું છે આપણા સાહિત્યકારોએ, તે એમાંથી આપણે ઘણો બધો બોધ લઈએ છીએ મિત્રો. આપણા શિક્ષણ શાસ્ત્રીઓ જે આટલી વ્યવસ્થિત રીતે જે પદ્ધતિસર જે શિક્ષણની પદ્ધતિઓ આપણે જે ગોઠવેલી છે, જે ઇતિહાસકારો કે પહેલાના સમયની અંદર એ શું થઈ ગયું, રાજાઓએ કેવું કામ કરતા હતા, અથવા તો રાજાના સમયની અંદર લોકો કેવી રીતે જીવન જીવતા હતા, આ બધા ઇતિહાસકારો જે ઇતિહાસ લખેલો છે, એનાથી આપણે પ્રભાવિત છીએ, એ આપણને જાણવા મળે છે મિત્રો. અને સમાજ સુધારકો જે સમાજની અંદર જે રૂઢિચુસ્ત જે માણસો, જે વહેમો, અંધશ્રદ્ધાઓ જે દૂર કરી છે. પહેલાના સમયની અંદર આપણે જોઈએ તો આપણા દેશની અંદર ઘણી બધી રૂઢિચુસ્તતા એટલે કે અંધશ્રદ્ધાઓ જોવા મળતી હતી. એ અંધશ્રદ્ધાઓ દૂર કરવામાં સમાજ સુધારકોનો મહત્વનો ફાળો છે. તો ભારતીય સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું, તો આપણે આ થોડુંક એમાં લખીશું. બીજું, સંસ્કૃતિનો અર્થ યાદ રાખજો, આ પૂછાય છે. સંસ્કૃતિ એટલે શું? એની 3 વ્યાખ્યાઓ, 4 વ્યાખ્યાઓ જોઈએ આપણે તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે જે રીતે જીવન જીવીએ છીએ, જે પદ્ધતિસર આપણે જીવન જીવીએ છીએ, એ આપણી સંસ્કૃતિ કહી શકાય છે. એમ બધા જ દેશોની સંસ્કૃતિ એ અલગ અલગ હોય. આપણે જીવન જીવવાની રીત અલગ હોય, બીજા દેશની જીવન જીવવાની રીત અલગ હોય. એમની સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. હવે આ બહુ સમજવાની જરૂર છે. માનવ મનનું ખેડાણ. માનવે પહેલા કશું જ નહોતું અને આટલા સુધી માનવ પહોંચ્યો છે. પહેલા આદિ માનવ હતો, એ ખોરાકની શોધમાં નીકળતો હતો અને આટલા જે ઉદ્યોગો, આટલા યંત્રો સુધી પહોંચ્યો છે. આ મનનું, માનવ મન એટલે કે મનનું ખેડાણ કર્યા વગર તો શક્ય જ નથી. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, આપણા સમાજની જે ટેવોથી આપણે જીવન જીવીએ છીએ, મૂલ્યો, આચાર, વિચારો, આપણા વિચારો સારા હોય, આપણે રહેણી કહેણી સારી, ધાર્મિક પરંપરાઓ આપણા દેશની અંદર જોઈએ છીએ
આપણે ધાર્મિક પરંપરાઓ એટલે કે આપણા ધર્મની અંદર જે કંઈ પણ તહેવારો આવતા હોય છે એ આપણે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ. રહેણી કહેણી આપણે એવું નથી કે ભારતના લોકો બધા એક જ રહેણી કહેણીથી જે રહેતા હોય છે. બધાની રહેણી કહેણી અલગ અલગ હોય. આપણા ગુજરાતના લોકોની રહેણી કહેણી રહેવાની અલગ હોય, એમ બીજા અન્ય રાજ્યની અલગ હોય, એમ રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. જીવનને ક્યાં લઈ જવાનું છે મિત્રો? ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાનું. એ બધાના આદર્શોનો સરવાળો કરીએ એ આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધી માનવ જાતની વિકાસ યાત્રા. હવે ગુફાથી ઘર સુધી માનવ જાતની વિકાસ યાત્રા, આ વ્યાખ્યાને થોડીક સમજીએ તો પેલા માનવી એટલે કે આદિમાનવ એ ગુફાની અંદર, જંગલની અંદર રહેતો. ફક્ત ને ફક્ત ખોરાકની શોધમાં જ ફરતો હતો. ધીમે 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 જુઓ, હવે પેલા કાચું માંસ ખાતો હતો. જે કંઈ પણ આવ્યું એ કંદમૂળ ખાઈને જીવન જીવી. કાચું માંસ ખાતો હતો. ધીમે 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 જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ધીમે 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 વિકાસ થતો ગયો એનામાં. અને એક ચક્રની શોધ થઈ, અગ્નિની શોધ થઈ અને અત્યારે આપણે આટલા સુધી પહોંચી શકીએ છીએ. આટલા યંત્રો, આપણે કદાવર યંત્રો જે આપણે બનાવ્યા છે, તો આ સંસ્કૃતિના લીધે બનાવ્યા છે. તો અહીંયા જોઈશું સંસ્કૃતિનો અર્થ જણાવો આ પૂછાય તો આપણે આમાંથી ચાર જે વ્યાખ્યાઓ છે આપણે લખવાની છે. આમાંથી બે ત્રણ વ્યાખ્યાઓ યાદ રહે તો એ પણ આપણે એટલી પણ લખીશું. હવે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે એક તો આપણને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પૂર્વજો તરફથી ધ્યાન રાખજો. એટલે કે જે કંઈ પણ ઉદ્યોગો કે જે કંઈ પણ ગ્રંથો, ત્યારબાદ જે સ્થાપત્યો, આ બધું છે ને મિત્રો, એ બધા બનાવી ગયા અને એ વારસામાં કોને મળ્યા છે? એ આપણને મળ્યા છે. ના, આપણે એની જાળવણી કરવાની છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે દરરોજ પ્રતિજ્ઞા પત્ર બોલીએ છીએ તો હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, એમ કહીએ છીએ. ખબર છે મિત્રો? સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એમ કહીએ છીએ આપણે. જુઓ, જે કંઈ પણ સ્થાપત્યો, આપણા મંદિરો હોય, જે મસ્જિદો હોય, જેમ કે તાજમહલ, આખા વિશ્વની 7 અજાયબીઓમાંની એક અજાયબી આપણા ભારત દેશની. આપણા રાજાઓ વખતે જે કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા એ કિલ્લાઓ પણ અત્યારે એમના એમ હયાત છે મિત્રો. તો આ બધા જે વૈવિધ્યપૂર્ણ આપણને વારસો મળેલો છે એનો આપણને ગર્વ હોવો જોઈએ. અહીંયા વારસાના બે પ્રકાર છે. એક તો ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતના પ્રાકૃતિક વારસાની અંદર શાનો શાનો સમાવેશ થાય? એક આવો ટૂંકો પ્રશ્ન પૂછાશે તો વારસાના કેટલા પ્રકાર, કયા કયા? તો આપણે એમાં લખીશું વારસાના બે પ્રકાર. પેલું ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક એટલે કુદરત દ્વારા જે કંઈ પણ આપણને મળેલું છે તેને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવે પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા, યાદ રાખજો આપણી પાછળથી જોઈશું, માનવે પોતાની બુદ્ધિ શક્તિ,
આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ સર્જ્યું છે તે સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે છે. પહેલા જોઈએ આપણે ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધ એટલે પ્રાકૃતિક વારસો. બરોબર યાદ રાખજો. પ્રકૃતિ, પર્યાવરણ, આપણે જે કંઈ પણ આજુબાજુ જોઈ રહ્યા છીએ તે પર્યાવરણ, અને એની અંદર આપણે જીવન જીવી રહ્યા છીએ એટલે કે માનવ જીવન. પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે જે સંબંધ રહેલો છે, પર્યાવરણ વગર આપણે પણ રહી શકતા નથી. તો આ જે સંબંધ છે આને કહેવાય પ્રાકૃતિક વારસો. બીજી વ્યાખ્યા જોઈએ તો પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે. જો કુદરત દ્વારા, ભગવાને પ્રાકૃતિક વારસાનું સર્જન કરેલું છે. કોઈ મનુષ્ય પ્રાકૃતિક વારસાનું સર્જન કર્યું નથી. ખ્યાલ આવે છે? પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા મળેલી આપણને અમૂલ્ય ભેટ છે. તો એની અંદર શાનો સમાવેશ થાય? 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો પ્રાકૃતિક વારસો એટલે શું? તેમાં શાનો સમાવેશ થાય છે? આ કરીને પ્રશ્ન પૂછાશે. તો સૌપ્રથમ તો આપણે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા આપીશું. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે. હવે પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો જે પ્રકૃતિ દ્વારા નિર્માણ પામ્યું છે તે, એટલે કે નદીઓ કોઈ મનુષ્ય બનાવી નથી, કુદરતી રીતે નદીઓનું નિર્માણ થયેલું છે. એના પછી ઝરણા, પર્વતો, સાગર, લાંબા દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો, વૃક્ષો, વનસ્પતિ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, ખડકો વગેરેનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. જો ખ્યાલ આવ્યો? શું પૂછાશે? પ્રાકૃતિક વારસો એટલે શું? તેમાં શાનો સમાવેશ થાય છે? તો ફક્ત આપણે એની વ્યાખ્યા આપવાની છે અને એમાં કોનો સમાવેશ થાય એ લખવાનું છે. હવે પ્રકૃતિ એ આપની આહાર, હવા, પાણી, શુદ્ધ હવા, નિવાસ જેવી બધી જ આવશ્યકતાઓની વ્યવસ્થા કરી. જો પ્રકૃતિએ આપણને શું કર્યું છે ભાઈ? તો આહાર જે આપણે ખાઈએ છીએ એ ઘઉં ઉગાડીએ છીએ, બાજરી ઉગાડીએ છીએ, તો આ બધું કુદરતી જ ઉગે છે ભાઈ. ખ્યાલ આવે છે? અનાજ જે આપણે ખાઈએ છીએ, હવા જે આપણે મેળવીએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, શુદ્ધ હવા જે આપણે મેળવીએ છીએ, નિવાસ એટલે જે કંઈક આપણે બાંધકામ કર્યું છે, આપણે આપણું મકાન બાંધ્યું છે, સમજી લો. પણ મકાન બાંધવામાં આપણે પ્રકૃતિનો ઉપયોગ તો કરેલો જ છે. શાનો ઉપયોગ કર્યો છે આપણે? તો એમાં માટીનો ઉપયોગ કરેલો છે, ખનિજોનો ઉપયોગ કરેલો છે. એની અંદર જ્યારે બનાવતા હતા એ વખતે પાણીનો ઉપયોગ કરેલો છે મિત્રો. હા. હવે પ્રકૃતિ સાથે આપણે વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. જેના ઉદાહરણ પંચતંત્ર અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે. પંચતંત્રની વાર્તાઓ જે આવે છે, તમે કદાચ એની વાર્તાઓની જે ચોપડી વાંચી હશે, અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એની અંદર પણ પ્રકૃતિની ઘણી બધી એમાં જે જાણવા અને સમજવાનું જે આપેલું છે, પ્રકૃતિની વાતો અંદર કરેલી છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત પણ ઋતુ અને પ્રકૃતિની અસર પર જોવા મળે છે. જો શાસ્ત્રીય સંગીતના 2 પ્રકાર, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. લોકોના મુખે જે ગવાતું, જે અલગ અલગ ઋતુઓમાં જે ગવાતા ગીતો છે એ પણ પ્રકૃતિની અસર એમાં પણ જોવા મળે છે.
જેમ કે અત્યારે ચોમાસાની સિઝન છે, તો વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદર વન સામળીએ. ખ્યાલ આવે છે? પ્રકૃતિના આધારે ઋતુ પ્રમાણે અલગ અલગ લોક સંગીતો, લોકગીતો જે જોવા મળતા હોય છે. નિસર્ગોપચાર આયુર્વેદિક ઉનાની જેવી ચિકિત્સા પ્રકૃતિ પર આધારિત છે. હવે જોઈએ ભૂમિ દ્રશ્યો. પ્રકૃતિની અંદર ભૂમિ દ્રશ્યોની વાત કરીશ તો આ અલગથી પણ આખો પ્રશ્ન પૂછાતો હોય છે મિત્રો. તો ભૂમિ દ્રશ્યોની માહિતી આપો. ભૂમિ દ્રશ્યોની માહિતી આપો. તો એની અંદર આપણે જોવાનું છે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. ભૂમિના આકારો બધા એક સરખી, આપણે જો જમીન, ભૂમિ એટલે જમીન, જમીનના આકારો એક સરખા જોવા મળતા નથી. કોઈ જગ્યાએ મેદાની પ્રદેશ, કોઈ જગ્યાએ વળી ખીણ પ્રદેશ આવેલો છે, ત્યાર પછી કોઈ જગ્યાએ પર્વતોનું સર્જન થયેલું છે. આ બધા ભૂમિના આકારો ઉચ્ચ પ્રદેશો આવેલા છે. હિમાલય પર્વતે આપણને ઉપયોગી વનસ્પતિ, જો હિમાલય પર્વતે આપણને શું આપેલું છે તો વનસ્પતિ, ખનિજો, ખનિજો પણ આપે, પશુ પક્ષી જે વનસ્પતિઓ રહેતા હોય છે તરફથી છવાયેલા શિખરોની ભેટ આપે છે. અને હિમાલયની અંદર જે કંઈ પણ શિખરો આવેલા છે, જે ધામ આવેલા છે, શિખરોની જેમ માઉન્ટ એવરેસ્ટ, કેટુ, આ બધા જે શિખરો આવેલા છે, પાણીથી સમૃદ્ધ નદીઓની પણ ભેટ આપી છે. હિમાલય પર્વતે આપણને શું શું આપ્યું છે મિત્રો જોઈએ તો એક તો નદીઓની ભેટ આપી છે. હિમાલય પર્વતમાંથી અનેક ઝરણા, જો એક નદી એ પર્વતમાંથી, એક જ પર્વતમાંથી નીકળતી નથી, પણ પહેલા તો એ કયા સ્વરૂપમાં હોય તો નાના 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 ઝરણા સ્વરૂપે હોય. એક ઝરણો બીજા ઝરણાને મળે, બીજું ઝરણું ત્રીજા ઝરણાને મળે, અને એમ કરતા 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 એક નદીનું સ્વરૂપ જે જોવા મળતું હોય છે. આપણે ધોરણ 9 ની અંદર જે ભણી ગયા હતા જળ પરિવાર, એની અંદર વૃક્ષાકાર, જાડી આકાર, આ બધું આવતું હતું મિત્રો. હા, હિમાલય પર્વતની અંદર નંદાદેવી શિખર પણ આવેલું છે. તો આ પૂછાય હિમાલય પર્વતમાં કયું શિખર આવેલું છે તો નીચે બે ત્રણ અલગ શિખરોના નામ હોય ને એમાં એક નંદાદેવી આપેલું હોય તો આપણે લખીશું નંદાદેવી શિખર. હિમાલયમાં આપણે યાત્રાધામો પણ આવેલા છે, જે 4 ધામની યાત્રા કરવા માટે જાય છે. અત્યારે જે અમરનાથની યાત્રા ઘણા બધા લોકો એ જતા હોય છે અમરનાથની યાત્રા કરવા માટે, એ પણ હિમાલયની અંદર છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, આ બધા પવિત્ર યાત્રાધામો પણ ક્યાં આવેલા છે તો એ હિમાલયની અંદર આવેલા છે. વારસાના એક અંગ તરીકે નદીઓની માહિતી આપો. અથવા તો આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે નદીઓને આપણે લોક માતાઓ તરીકે ઓળખીએ છીએ. જો એની માહિતી આપો, એનું કારણ જણાવો. નદીઓને લોક માતાઓ તરીકે ઓળખવામાં આવે છે, કારણ જણાવો. ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો નદીઓની એમાં વાત કરવાની છે. તો એમાં જોઈએ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિના વિકાસમાં નદીઓનો મહત્વનો ફાળો રહેલો છે. આપણી ભારતીય સંસ્કૃતિ એ રાવી નદીના કિનારે, જો કઈ નદીના કિનારે, રાવી નદીના કિનારે, સિંધુ નદીના કિનારે એ વિકાસ પામી છે. જે જમ્મુ કાશ્મીરમાં થઈ અને એના પછી પાકિસ્તાનની અંદર જે પ્રવેશ કરી સિંધુ નદી, અહીંયા સિંધી લખાઈ ગયું છે પણ સિંધુ નદી. ભારતીય સંસ્કૃતિ આ પૂછાશે
કઈ નદીના કિનારે વિકાસ પામી? તો એમાં હશે સિંધુ અને રાવી. યાદ રાખજો, ગંગા આપેલું હશે, બ્રહ્મપુત્ર આપેલું હશે, નર્મદા આપેલું હશે, આપણી સાબરમતી આપેલી હશે. પણ આ જ્યારે પૂછાય વિકલ્પની અંદર અથવા તો હેતુલક્ષીમાં, તો ભારતીય સંસ્કૃતિ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદીના કિનારે વિકાસ પામી હતી. તો સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી હતી. એના પછી આપણા દેશની અંદર જે નદીઓ આવેલી છે, સિંધુ, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, આવી તો ઘણી બધી નદીઓ છે મિત્રો. અહીંયા તો મેન નદીઓની વાત આપણે કરી. એવી તો નદીઓ આપણે લખવા જઈએ તો ઘણી બધી નદીઓ અહીંયા લખી શકીએ. આ બધી જ નદીઓ એ ભારતીય જીવન ઉપર ગાઢ અસર જોવા મળે છે. આપણા જીવન ઉપર એની અસરો જોવા મળે. કેમ કે એક નદી માત્ર પાણી વહાવીને સમુદ્રની અંદર લઈ જતી નથી મિત્રો. નદીનું કામ માત્ર પાણી લઈ અને સમુદ્રની અંદર ઠાલવવાનું નથી. પણ એ નદીનું પાણી તો જુઓ નીચે આપણે લખેલું છે, તો પીવા માટે એની આજુબાજુમાં જે કંઈ પણ બધા ગામડાઓ આવેલા હોય, તો એ ગામડાના લોકો પાણીનો પીવા માટે વપરાશ કરતા હોય છે. ઘર વપરાશની અંદર પણ નદીના પાણીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ પાઇપલાઇન દ્વારા અથવા તો નહેરો દ્વારા સિંચાઈ માટે એટલે ખેતી માટે પણ આપણે પાણીનો ઉપયોગ, નદીના પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું, જે વધુ જથ્થાની અંદર જે પાણી લઈ જતી નદીઓ છે, એની અંદર આપણે જળમાર્ગ તરીકે, કયા તરીકે? જળમાર્ગ તરીકે પણ નદીઓને આપણે ઉપયોગી બનાવી છે. આ બધી જરૂરિયાતો સંતોષવા માટે આપણે નદીઓનો ઉપયોગ કરીએ છીએ. તેથી આપણે નદીઓને લોક માતાઓ તરીકે ઓળખવામાં. ભારતમાં નદીઓનું અહીંયા જો ગંગા નદી, આપણે કદાચ હરિદ્વારની અંદર કદાચ તમે ગયા હશો અથવા તો કોઈ ટીવીની અંદર અથવા તો કોઈ વિડીયોની અંદર જોયું હશે, તો સવારે અને સાંજે બે ટાઈમે એ બહુ મોટી સંખ્યામાં ત્યાં લોકો એકત્રિત થાય છે આરતી સમય, અને ગંગા માતાની આરતી ઉતારવામાં આવે છે. તો આપણે એને માતા તરીકે ઓળખીએ છીએ. આપણે ક્યાંય પ્રવાસ અર્થે જતા હોય અને રસ્તામાં ક્યાંય નદી આવે તો ઘણા બધા જે લોકો છે તે નદી માતાની અંદર કઈક પૈસા નાખે છે અને દર્શન પણ કરતા હોય છે. કરતા હોય છે ને મિત્રો? તો આપણે એને શું કહીશું મિત્રો? માતા તરીકેનું બિરુદ આપેલું છે. વધુ માહિતી આપણે ભાગ 2 ની અંદર જોઈશું.